લોકગાયિકા કિંજલ દવેનું ચાર બંગડીવાળી ગાડી લઈ દો ગીત જ્યારથી હિટ થયું છે ત્યારથી કોપીરાઇટ કેસમાં સપડાયું છે। સમગ્ર મામલો કોર્ટે ચડ્યો હતો, જેમાં આજે લોકગાયિકા કિંજલ દવેને ગીત અને શબ્દો વાપરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે। કિંજલ દવેએ કોર્ટમાં માફી માંગી હતી, પણ કોર્ટે માફી ન સ્વીકારતા 7 દિવસમાં 1 લાખ દંડ ચૂકવવાનો આદેશ કર્યો છે। ઉલ્લેખનીય છે કે 20 ડિસેમ્બર 2016થી RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું। જાન્યુઆરી 2017માં રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એક એવો દાવો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી। 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ કર્યો હતો। એટલે કે કાર્તિક પટેલ કિંજલ દવેએ કોપીરાઇટ કરેલા આ ગીતના માલિક ગણાય। કાર્તિક પટેલે તેના વકીલ મારફતે કોમર્શિયલ કોર્ટમાં અરજી કરી હતી, જે બાદ કોર્ટે કિંજલ દવેને જાહેર કાર્યક્રમમાં ચાર બંગડીવાળી ગાડી ગીત ગાવા પર મનાઈ ફરમાવી હતી। જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।